નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જન્મ અથવા તો મરણના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવા. જી હા મિત્રો, જન્મ મરણના પ્રમાણપત્ર એક જ વખત તમે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને ત્યાર પછી તમારું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ ગયું હોય અથવા તો ફાટી ગયું હોય, તમારી પાસે ફક્ત મોબાઈલ નંબર હોય તો એના થ્રુ તમે જન્મ અને મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. જન્મ અને મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવા એના વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો જન્મ અને મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે ઈ ઓળખ. ઈ ઓળખ લખશો એટલે અહીં ઈ ઓળખની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું. એના પર ક્લિક કરશો એટલે અહીં તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીંયા નોટ્સ જે છે તો એ વાંચવું છે તે તમારે વાંચી શકો છો. પરંતુ તમારે અહીંયા ડાયરેક્ટ ડાઉનલોડ કરવું હોય સર્ટિફિકેટ, જન્મ અથવા તો મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ સર્ટિફિકેટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ડાઉનલોડ સર્ટિફિકેટ એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક વખત અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટનું ઓપ્શન આવશે. તો એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે અહીંયા નીચે વયા જશો. હવે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણના ઓપ્શન આવશે. તો સૌ પ્રથમ આપણે આવે છે અહીંયા બર્થ અથવા તો ડેથ, બેમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો બંને તમે કરી શકો છો, બરાબર. અને અહીંયા તમે સર્ચ બાય મતલબ કે કયા માધ્યમથી તમે સર્ચ કરવા માંગો છો. એપ્લિકેશન નંબર હોય તો એપ્લિકેશનના માધ્યમથી અથવા તો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબરના માધ્યમથી તમે સર્ચ કરી શકો છો. તો હું તમને જન્મ અને મરણનું બંને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી અને બતાવીશ કે કેવી રીતે ડાઉનલોડ કરવું. તો સૌપ્રથમ આપણે જન્મનું પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ કરીએ અને અહીંયા આપણે એપ્લિકેશન નંબર નથી આપણી પાસે, એટલા માટે અહીં મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીશું અને અહીંયા મોબાઈલ નંબર આપણે ટાઈપ કરવાના છે. મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીશું એટલે અહીં મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. અહીંયા જે કેપ્ચા કોડ નીચે જે જોઈ રહ્યા છો 97Z કરીને છે, તો એ કેપ્ચા કોડ પૂરેપૂરા અહીંયા તમારે ટાઈપ કરવાના છે અને ત્યાર પછી સર્ચ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો મેં અહીંયા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે. હવે આપણે અહીંયા સર્ચ ડેટા જે છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કરશો એટલે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારું જે જન્મનું પ્રમાણપત્ર છે એ આવી જશે. અહીંથી તમે અહીંયા તમારું ડેટ ઓફ બર્થ આવી જશે, તમારા એપ્લિકેશન નંબર આવી જશે. એપ્લિકેશન નંબર જે છે એ તમારે સેવ કરવા હોય ત્યાંથી આપણે ક્લિક કરીને તમે સેવ કરી શકો છો, બરાબર. કારણ કે એપ્લિકેશન નંબરથી પણ તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. હવે અહીં તમારું નામ શું છે એ પણ આવી જશે અને ત્યાર પછી માતા પિતાનું નામ શું છે એ પણ આવી જશે. ત્યાર પછી આપણે ડાઉનલોડ એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે જન્મનું પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ થઈ જશે. આના ઉપર આપણે ક્લિક કરીએ એટલે થોડી જ વારની અંદર પીડીએફ ડાઉનલોડ થઈ જશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો, જન્મની પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે. જન્મનું પ્રમાણપત્ર જે છે અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે અને અહીંયાથી તમે અહીંયા આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે તમારું પૂરેપૂરું નામ, કઈ તારીખે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પ્રમાણપત્ર નંબર, આ તમામ વસ્તુ તમને અહીંથી જોવા મળશે. અને પીડીએફ ડાઉનલોડ કરી અને તમે ગમે ત્યાં પણ તમે આપવી હોય તો આપી શકો છો. લેમિનેશન કરાવી અને તમારી પાસે રાખવી હોય તો તમે રાખી શકો છો. તો આ પ્રમાણે સિમ્પલ તરીકેથી તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો, બરાબર. પરંતુ મોબાઈલ નંબર આમાં એ જ તમે દાખલ કરી શકો કે જે મોબાઈલ નંબર જે તે સમયે તમે જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું અને એ જ મોબાઈલ નંબર તમે જે લિંક કરાવ્યો હોય તો એ મોબાઈલ નંબર તમારે આમાં એડ કરવાનો રહેશે. ગમે તે મોબાઈલ નંબર એડ નહીં કરી શકો. તો હવે આ જન્મનું પ્રમાણપત્ર આ પ્રમાણે ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે જોઈએ મરણનું દાખલો કેવી રીતે ડાઉનલોડ કરવો. તો ફરીથી આપણે ઈ જ વેબસાઇટ ઉપર જવાનું છે અને આપણે અહીંયા બર્થની જગ્યાએ ડેથ ઉપર આપણે ક્લિક કરીશું. આપણે ડેટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારે કયા માધ્યમથી તમારે સર્ચ કરાવવાનું છે, મતલબ કે ડાઉનલોડ કરાવવા માંગો છો. તો અહીંયા આપણે મોબાઈલ નંબર પરથી ડાઉનલોડ કરવા માંગીએ છીએ કારણ કે આપણી પાસે એપ્લિકેશન નંબર નથી, એટલા માટે મોબાઈલ નંબર રાખ્યો છે. અને ત્યાર પછી તમે જે પ્રમાણે પ્રોસેસ કરી હતી, મોબાઈલ નંબર, કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સર્ચ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો અહીં મોબાઈલ નંબર અને મેં કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે. હવે આપણે અહીંયા સર્ચ ડેટા એના ઉપર આપણે ક્લિક કરીશું. સર્ચ ડેટા ઉપર ક્લિક કરીશું એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે એ નંબરમાં જેટલા પણ જન્મના મરણના દાખલાઓ હોય એ બધા તમારા તમામ દાખલાઓ તમને અહીં જોવા મળશે. એ એપ્લિકેશન નંબર જોવા મળી જશે. અહીંયા તમારે કઈ તારીખે ડેથ થયું હતું તો એ તારીખ જોવા મળી જશે. અહીં પૂરેપૂરું નામ તમને જોવા મળશે. ત્યાર પછી આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ડાઉનલોડ કરીને છે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એટલે મરણનું પ્રમાણપત્ર તમારે ડાઉનલોડ થઈ જશે. એ મરણનું પ્રમાણપત્ર તમે ડાઉનલોડ થઈ ગયું છે અહીંયા પ્રમાણે જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે મરણનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ સિમ્પલ તરીકેથી તમે કરી શકો છો, બરાબર. જન્મનું પ્રમાણપત્ર અને મરણનું પ્રમાણપત્ર બંને સિમ્પલ તરીકેથી એક જ વેબસાઇટ ઉપરથી 2 મિનિટની અંદર તમે કઢાવી શકો છો. પરંતુ એક વખત તમારે જે તે જગ્યાએ જન્મ મરણની નોંધણી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન એક વખત થઈ ગયા પછી તમારે ગમે ત્યારે પણ ઓનલાઈન ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ કરી શકો છો મિત્રો. આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ
જરૂરથી કરી લેજો.